મિત્રો ભારતમાં 2027ની વસ્તી ગણતરી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વસ્તી ગણતરી અધિકારી દ્વારા તમને કોઈ સવાલ પૂછવામાં આવે તો માહિતી આપવાની ભૂલથી પણ ના નહીં પાડતા, નહીંતર જેલની હવા ખાવાનો વારો આવી શકે એમ છે। વાસ્તવમાં 1948ના વસ્તી ગણતરી કાયદા હેઠળ ભારતમાં દરેક નાગરિકને વસ્તી ગણતરી અધિકારી દ્વારા સવાલ પૂછવામાં આવે ત્યારે સાચી માહિતી પૂરી પાડવાની કાયદેસર રીતે ફરજ પાડવામાં આવે છે। વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનો ઇરાદાપૂર્વક ઇનકાર કરવો એ વસ્તી ગણતરી કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને કાયદો અધિકારીઓને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચોક્કસ સત્તા આપે છે। માહિતી આપવાનો ઇનકાર કરવાથી ₹1000 સુધીનો દંડ થઈ શકે છે। એનાથી પણ વધુ જો કોઈ વસ્તી ગણતરીના કામમાં અવરોધ ઉભો કરે છે અથવા અધિકારીઓને ધમકાવે છે તો આવા ગંભીર કિસ્સાઓમાં 3 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે। અને સૌથી ખાસ વાત, જો કોઈ વસ્તી ગણતરી અધિકારી પોતાની ફરજ બજાવવાનો ઇનકાર કરે છે અથવા તો તે ખોટો ડેટા સરકારને રજૂ કરે છે તો તેને પણ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।